હવે જોઈએ સમાચાર વિગતવાર તો રાજકોટમાં આજીજીઆઈડીસી વિસ્તારમાં ચડી બનિયાનધારી ગેંગનો તરખાટ સામે આવ્યો। 3 જેટલા કારખાનાના તાળા તૂટ્યા હોવાની વિગતો સામે આવી ત્યારે સમગ્ર મામલે ચોરીના મામલે થોરાળા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। કમાણી એન્ડ કુ નામના યુનિટમાં ચોરી થઈ છે। તપાસ માટે ખુદ પોલીસ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા છે। ડોગ સ્ક્વોડની ટીમ પણ તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચી છે। આ અંગે પીઆઈ ભાર્ગવ ઝણકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી। અલગ અલગ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। આશરે 10 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની પોલીસને શંકા છે। અલગ અલગ 3 ચોરી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રાત્રે 3 વાગ્યાની આજુબાજુ એક ચડી બનિયાનધારી ગેંગ જેની અંદર 4 શખ્સો હતા એમણે આવી લોખંડની ગ્રીલ તોડી અને કેશ રૂપિયાની ચોરી કરેલી છે। એની અંદર એમાઉન્ટ જે કારખાનાના માલિકને ખ્યાલ નથી કેટલા છે, પણ 10 લાખની અંડરમાં છે, એટલે હિસાબ મેળવીને કરશે। અત્યારે ફરિયાદ લેવાની પ્રોસેસ ચાલુ છે અને સીસીટીવી કેમેરા છે અને અન્ય તમામ બાતમીદારો છે, એ સિવાય પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ ચાલુ છે। આ જ કમ્પાઉન્ડની અંદર આગળ જે 2 કારખાના છે એની અંદર તોડી અને પ્રયત્ન કરેલ, પરંતુ તે કારખાનામાંથી કાંઈ મળેલ નથી અને આ કારખાનાની અંદર જે કેસ પડેલ હતા તે લઈ ગયેલ છે। આપણે હાઈવે પ્રોજેક્ટ પણ છે, એમાં કંઈ દેખાયું છે? હાઈવે પ્રોજેક્ટમાં ના, એમાં તપાસ કરીએ છીએ। આ વિસ્તારમાં આપણે જે મેન જે રાજકોટથી એન્ટ્રી પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ છે, એની અંદર પણ આપણે તપાસ કરીએ છીએ અને આજુબાજુના જે કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી છે એ પણ અલગ અલગ ટીમો દ્વારા એમની પણ તપાસ ચાલુ છે। ચાર શખ્સો છે ચડી બનિયાનધારી ટ્રેડિંગનું કારખાનું છે, કમાણી એન્ડ કંપનીની અંદર થયેલી છે અને ટ્રેડિંગ કરે છે એ લોકો। લોખંડની ગ્રીલ તોડી અને એન્ટર થયેલ અને જે કબાટની અંદર ટેબલની અંદર પૈસા રાખેલા એનું પણ લોક તોડેલું હતું એમણે, એટલે એમને ખબર નથી, પણ ટૂંકમાં 8 થી 10 લાખની અંદર હોઈ શકે। રાજકોટમાં ફરી એક વખત ચડી બનિયાનધારી ગેંગનો આતંક છે તે સામે આવ્યો છે। રાજકોટના આજીજીઆઈડીસી વિસ્તારની અંદર 3 જેટલા યુનિટ છે કારખાનાની, તેની અંદર ચોરી જે છે તે કરવામાં આવી છે। ગત રાત્રિના 3 વાગ્યાની આસપાસ છે તે 3 જેટલા જે ચડી બનિયાનધારી ઇસમો છે તે ત્રાટક્યા છે અને અંદાજે 10 થી 15 લાખ રૂપિયા જેટલી છે માતાની ચોરી ચલાવી હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે। મહત્વનું છે કે ઘટનાને પગલે રાજકોટ પોલીસનો કાફલો, એટલે કે આરજીએમ પોલીસનો કાફલો છે તે અહીં પહોંચ્યો છે। સાથે સાથે ડોગ સ્ક્વોડ પણ જે છે તે તપાસમાં સાથે છૂટી ગઈ છે અને હાલ જે પોલીસ કમિશનર છે તે પણ અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે। સીસીટીવીના આધારે જે છે તે સમગ્ર તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। સીસીટીવીમાં પણ 3 જેટલા ઇસમો છે જે ચડ્ડી બનિયાનધારી છે તે જે છે તે હાલ જે છે તે નજરે પડી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટનો આજીજીઆઈડીસી વિસ્તારમાં આવેલી કામાણી ઇન્ડસ્ટ્રીઝ કરીને જે કંપની છે, કંપનીના 3 જેટલા યુનિટની અંદર છે તે ચોરી જે છે તે ચોર ત્રાટક્યા હતા અને અંદાજે 10 થી 15 લાખ રૂપિયા જેટલી ચોરી થઈ હોય તે પ્રકારની હાલ પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। મહત્વનું છે કે રાજકોટ પોલીસની ડોગ સ્ક્વોડ અને જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે। તો બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર પણ છે તે ખુદ અહીં આવી પહોંચ્યા છે અને ઝીણવટભરી તપાસ છે, સીસીટીવી સહિતની તપાસ છે તે હાલ ચાલી રહી છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।